જ્યારે અમે રાઈસ મિલ ચાલુ કરવાનું વિચાર્યું, ત્યારે અમે પહેલાં વડીલોની જોડે ચર્ચા કરી કે અમે આ રીતે રાઈસ મિલ કરવા માંગીએ છીએ. તો અમને વડીલોએ એવું કીધું કે તમે ડાયરેક્ટ 4 થી 5 કરોડનું રોકાણ કરીને પ્લાન્ટ ચાલુ કરો. એના કરતાં એવું કરે કે કોઈ બીજી મિલ પાસેથી અત્યારે માલ લઈ લો, તમારા પ્રાઇવેટ લેબલિંગ કરાવીને તમે માર્કેટમાં તમારો માલ મૂકી દો. તમને એ માલ વેચ્યા પછી કેટલો રિસ્પોન્સ આવે છે પછી વિચારજો કે તમે રાઈસ મિલ ઇન્વેસ્ટમેન્ટ કરો કે ના. અત્યારે તમે જાણો છો કે બીજી ઘણી એવી બ્રાન્ડ છે જે પ્રાઇવેટ લેબલિંગ કરાવીને પોતાનો માલ માર્કેટમાં સેલ કરે છે. માર્કેટમાં અત્યારે ઘણી બધી બ્રાન્ડ એવી છે જે બે વેરાયટીઓને મિક્સ કરીને પોતાની પ્રોડક્ટ સેલ કરે જ છે. પરંતુ દાયિત્વમાં તમને એ વસ્તુ જોવા નથી મળતી. જેમ કે એક્ઝામ્પલ લઉં તો બાસમતી રાઈસ જે 11-21 બાસમતી રાઈસ છે, તો એમાં 1509 ને મિક્સ કરીને અમે નથી સેલ કરતા. દાયિત્વ રાઈસમાં તમને 11-21 બાસમતીમાં 11-21 બાસમતી જ મળશે. વાડા કોલમમાં તમને વાડા કોલમ જ મળશે. આપણે જે શુદ્ધતાને જે વસ્તુ આપવા માંગીએ છીએ, વિધાઉટ કેમિકલ વગરની વેરાયટીઓ મિક્સ કર્યા વિનાની અનાજ આપણે જે લોકોને આપવા માંગીએ છીએ, એની તમને ભરોસો નથી રહેતો. આ રીતે એ અમારું જ દાયિત્વ છે કે જે પ્રોડક્ટ છે એ જ પ્રોડક્ટ અમે અમારા પેકિંગમાં તમને આપીએ છીએ, કોઈ પણ બે વેરાયટી મિક્સ કર્યા વિના.